તો રાજ્યભરમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક વરસાદ રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે। વરસાદી ટર્ફના કારણે થઈને રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ અતિ ભારે વરસાદ રહી શકે છે, ત્યારે અરવલ્લી અને પંચમહાલમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। નર્મદા, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી, ત્યારે દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ જોવામાં આવી રહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે। મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, ત્યારે આણંદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સુરત, ડાંગ, વલસાડ અને તાપીમાં પણ મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરમાં પણ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। પોરબંદર, જૂનાગઢ અને મોરબીમાં પણ હળવો વરસાદ થઈ શકે છે, ત્યારે ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા હાલ સમગ્ર રાજ્યની અંદર સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વિન્ડના માધ્યમથી જાણીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે। અત્યારે હાલ જોઈ શકાય છે કે આ વરસાદી ટ્રફ જે છે તે હાલ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ સક્રિય છે, જેને લઈને કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ દક્ષિણ ગુજરાત તરફ સક્રિય છે। અરબી સમુદ્રમાંથી પણ જે પવનો અને જે ભેજ આવી રહ્યા છે તેનાથી દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિતના જે ભાગો છે ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, જે વિરમગામ સહિતના જે ભાગો છે ત્યાં પણ આજના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે દક્ષિણ સૌરાષ્ટ્રના જે કેટલાક જિલ્લાઓ છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે આજે બંને સિસ્ટમના કારણે આખા રાજ્યની અંદર સાર્વત્રિક ભારે વરસાદ પડી શકે છે। અને હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ માટે આ સિસ્ટમની અસરો રહેશે અને ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે। જોકે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે, તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પણ જે ભારે વરસાદનું અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।